જય માતાજી મિત્રો તો બધાને તો કોઈને ઈ ખબર હે કે બેલા કપાઈ કઈ રીતે? તો જો આ બેલાની કાપવાની ડીશ છે અને ડીશની આગળ ટૂલ લગાડે. ટૂલ જે આવે ને ડાયમંડ આવે એ બહુ એટલો કડક આવે ને કે એ પથ્થરને કાપી નાખે. આ ડીશ નકરી આંકી હોય ને તો એ ન હાલે, એ આખી ગાંઈ જાય અને ડીશે બેન્ડ થઈ જાય. એટલે એની આગળ ટૂલ ચોંટાડવો પડે. જો આવી રીતના આવે ટૂલ. જો તમને હરખું ક્લિયર કરીને બતાવું. જો ટૂલ આવે છે ને એ ખાલી વેઢા જેવડો જ આવે, વેઢાથી ને નાનો આવે, પણ ભાવ એનો જ થાય. ખાંડમાં વેરેન્ટેજ આવે ને તો ટૂલનું જ વધારે આવે, એટલે એનો જ વધારે ભાવ થાય. ને આ પિત્તળ આવે, પિત્તળનું વેલ્ડિંગ કરવાનું હોય એ ટૂલનું, અને ડીશની આગળ મોઢે ચોંટાડવાનું હોય. એટલે ડીશ ફરે ને એટલે પેલા ટૂલ ગહાય, પથ્થર આરે પેલા ટૂલ અડે એટલે બેલું કપાય. રેડી? એટલે જો આવી રીતના ટૂલ ચોંટાડે ને પછી ડીશ આખી ઠરવા દઈએ, પછી ઠારે એટલે ઠરી જાય પછી મશીનમાં લગાડે અને અહીંયાથી પછી ચાલુ કરે ડીશ. એટલે પથ્થર એવી રીતના કપાય. બાકી ડાયરેક્ટ આ રહ્યું લોખંડ જો કરી નાખ્યું હોય તો ડીશે બેન્ડ થઈ જાય ને હાલે નહીં, આ ભલે ગમે એટલી જાડી હોય તોય. એટલે આવી રીતના ટૂલ ચોંટાડી અને પછી લગાડે તો જ પથ્થર કપાય. રેડી? આ એક ખાલી જાણવા ખાતર વિડીયો બનાવ્યો.